નમસ્કાર મિત્રો, ફરીથી એકવાર આપ સૌનું સ્ટડી વિથ એલજીની અંદર સ્વાગત છે. મિત્રો, આજે હું તમને 23નો ઘડિયો લખતા શીખવાડીશ અને આ મેથડથી તમે કોઈ પણ ઘડિયો છે એ તમે લખી શકશો. તમારે કોઈ પણ ઘડિયો મોઢે લખવો હોય તો કઈ રીતે લખવો એ હું તમને આજે સમજાવીશ. તો અહીંયા આપણે 23નો ઘડિયો છે એ લખવાનો છે. હવે અહીંયા તમારે શું કરવાનું છે તો કે સૌથી પહેલા અહીંયા 2 અને અહીંયા 3 એ રીતે બે સંખ્યા આવેલી છે. હવે એ બે સંખ્યાની નીચે આપણે અહીંયા 2 આપેલા છે તો અહીંયા 2 છે એમાં શું કરવાનું, એમાં 2 પ્લસ 2 આ 2 છે એમાં 2 વધારી દેવાના. એટલે 2 માં 2 વધારી એટલે આપણે શું થઈ જશે, 4 થઈ જશે. એના પછી અહીંયા આ બાજુ છે એ 3 છે તો 3 અને એમાં પ્લસ 3 કરવાના એટલે થઈ જશે 6. આ જ રીતે અહીંયા સીધું. હવે અહીંયા 4 છે તો 4 માં 2 નાખીએ આપણે અથવા તો 2 પ્લસ કરીએ તો કેટલા થશે, 6 થશે. પછી 8 અને 10 આ રીતે લાઈન સંખ્યાની આવશે. એ જ રીતે અહીંયા 3 પાછા 3 આપણે વધાર્યા, 3 વત્તા 3 કર્યા એટલે કેટલા થયા, 6 થયા. હવે 6 માં 3 નાખીએ એટલે 9, 9 માં 3 નાખીએ એટલે 12, 12 માં 3 નાખીએ એટલે 15. તો આ રીતે આપણે 10 સુધી આપણે લખવાના છે. હવે આપણે શું કરવાનું, આપણે આ રીતના લખી દીધો તો આપણે ઘડિયો છે આગળ કઈ રીતે લખીએ એ જોઈએ. તો અહીંયા શું કરવાનું તો કે સીધું જ આપણે અહીંયા લખીએ 23 એ 23 થશે. પછી 23 2, 23 2 કેટલા થશે તો કે અહીંયા આપેલા છે બે સંખ્યા આપેલી છે, બે સંખ્યા સીધી આપણે અહીંયા મૂકી દેવાની છે. આ થઈ ગયો એનો જવાબ. એ જ રીતે અહીંયા પણ બે સંખ્યા આવેલી છે એટલે સીધું આપણે લખી દેવાનું છે 23 3 69. એ જ રીતે અહીંયા હવે જો અહીંયા આપણે અહીંયા બે સંખ્યા છે અને અહીંયા એક સંખ્યા, આપણે 3 સંખ્યા થઈ જશે. બે સંખ્યા એવી તો આપણે સીધા મૂકી દીધે છે, પણ 3 આવે ત્યારે શું કરવાનું, અહીંયા સરવાળો કરવાનો. કેનો તો કે 8 અને 1 નો. તો અહીંયા 8 અને 1 આ બે સંખ્યાનો સરવાળો કરીએ એટલે 8 વત્તા 1 એટલે 9. તો અહીંયા લખવાના છે 9 અને આ 2 છે એની પાછળ લખી દેવાના છે. તો 23 4 92 થાય. એ જ રીતે 23 5 તો અહીંયા આપણે બંનેમાં બે બે સંખ્યા આવેલી છે તો આપણે શું કરવાનું છે, આ 10 જે સંખ્યા છે આ 10 છે એમાં વત્તા શું કરવાનું, 1 કરવાનો છે એટલે થઈ જશે 11. એટલે આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે અને આ 5 છે એને એમને સીધા મૂકી દેવાના છે. એટલે 10 વત્તા 1 એટલે 11 અને 5 એટલે 23 5 115 થાય. તો આ રીતે તમે કોઈ પણ ઘડિયો લખવો હોય તમારે તો તમે સરળતાથી એનો આ રીતે ગણતરી કરી અને તમે લખી શકો છો. વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો. થેન્ક યુ.